માળિયાડીના પીપળવા ગામે 3 દીપડાએ હુમલા કરતા ખેડૂત ઇજાગ્રસ્ત થયો હતો। ખેડૂત પોતાની વાડીએ ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો। ઘવાયેલા ખેડૂતને પ્રથમ માળિયાહાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા। બનાવની જાણ થતાં જ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। જયકસિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। હું ડૉક્ટર ઇરફાન મૈડા, મેડિકલ ઓફિસર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ। આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાહાટીના ખાતે એક દર્દી સારવાર માટે આવેલ હતું। એને ભાવેશભાઈ ચુડાસમા ફોરેસ્ટર સારવાર માટે લઈને આવેલ હતા। એનું નામ પૂછતા તેણે જણાવ્યું કે મારું નામ નટુભાઈ નાથાભાઈ પાંડવા, પીપળા ગામમાં રહું છું। હું મારી વાડીએ મોબાઈલ પર ફોન પર વાત કરતો હતો ત્યારે 3 દીપડાએ મારી પર હુમલો કર્યો। તેની ઈજા તપાસતા તેના મોઢા ઉપર, ગાલ ઉપર અને ગળા ઉપર નખના નિશાન જોવા મળેલા હતા। તેને પ્રાથમિક સારવાર આપેલી હતી અને જરૂરી ઇન્જેક્શનો અને સારવાર આપી વધુ સારવાર માટે GMS મેડિકલ કોલેજ જુનાગઢ ખાતે રિફર કરેલ હતું।